હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ઓલ કૃષિ પ્રણાળ. ફ્રેન્ડ્સ, હું છું સ્વાતિ પટેલ. આજે આપણે વાત કરીશું આજના એમસીક્યુ સેશનની. તો આજનો એમસીક્યુ સેશનમાં ફર્સ્ટ આપણો એમસીક્યુ છે કે ટ્રેસિંગ અને વેપિંગ એ કયા પાક સાથે સંકળાયેલું છે. તો જે ટ્રેસિંગ અને વેપિંગ જે છે એ શેરડીના પાક સાથે સંકળાયેલું છે. ત્યારબાદ શું છે તો કે 100 બીજ હોય એના વજન હોય એને શું કહેવામાં આવે છે તો ઇન્ડેક્સ. અને 100 બીજના વજનને શું કહેવામાં આવે છે તો કે ટેસ્ટ વેટ. અહીંયા તમને કન્ફ્યુઝન થઈ જાય ઘણી વખત કે ટેસ્ટ વેટ અને ઇન્ડેક્સ કેવી રીતે આપણે યાદ રાખવું. તો તમને હું એક ટ્રીક આપું છું. ઇન્ડેક્સ કંઈ પણ વસ્તુનું આપણે જો ઇન્ડેક્સ મેઝરમેન્ટ કરવું હોય તો હંમેશા 100 થાય છે. તો 100 જે થતું હોય એ ઇન્ડેક્સ છે અને 1000 થાય કે ગમે તે બીજા કોઈ માપે થાય તો એ વેટ હોય છે. તો અહીંયા તો આપણને 1000 આપેલો છે કે 1000 બીજનો જે વેટ હોય એને શું કહેવામાં આવે છે તો કે ટેસ્ટ વેટ. તમને એક બીજ ઇન્ડેક્સ યાદ રહી જશે કે જે 100 જે કાઉન્ટ થતું હોય છે એ ઇન્ડેક્સ છે. આપણી સાદી ભાષામાં કહીએ તો 100 જ્યાં હોય છે ત્યાં ઇન્ડેક્સ હોય છે બસ. અને પછી તો આપણે બીજું ઓટોમેટિક યાદ રહી જાય કે 1000 બીજનું જે વજન છે એને ટેસ્ટ વેટ આપણે તરીકે ઓળખીએ છીએ. ઓકે. ત્યારબાદ છે ચણાના પાનમાં હાજર હોય છે મેલિક અને ઓક્ઝેલિક એસિડ. એ શેના માટે ઉપયોગી છે તો એ ચણાના પાનમાં જે મેલિક તત્વ હાજર છે અને ઓક્ઝેલિક એસિડ છે મેલિક અને ઓક્ઝેલિક એસિડ જે છે એ લોહી હોય એનું શુદ્ધિકરણ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે મગફળી જે છે એના ડોડવામાં આપણે વધુ પડતું ભેજ આવે તો એના લીધે આલ્ફાટોક્સિન નામના જે ઝેરી તત્વ છે એનું એમાં સંગ્રહ થાય છે. અને એ આલ્ફાટોક્સિનના લીધે આપણને ખ્યાલ છે અંદર કાળા કલરના દાણામાં અંદર જોવા મળે છે અને એ જ છે આલ્ફાટોક્સિન. ઓકે. ત્યારબાદ છે સૌથી વધુ પિયત એ કયા પાકને જોઈએ છે તો સૌથી વધુ પિયત એ ડાંગરના પાકને જોઈએ છે. અને કીટકો છે તો એને કેટલા ભાગમાં આપણે વેચી શકીએ છીએ તો કીટકો છે એને 3 ભાગમાં વેચી શકીએ છીએ. આપણે કીટકોના લેક્ચરમાં પણ તમને કીધેલું છે કે 3 ટાઈપ્સ ઓફ કીટક છે કે જેમાં એને ડિવાઈડ કરીએ છીએ. પહેલાં તો હેડ, ત્યારબાદ છે થોરેક્સ અને એબ્ડોમેન. બરાબર. ત્યારબાદ છે ખેતીની જમીનમાં ખનિજ તત્વનું પ્રમાણ કેટલા ટકા હોય છે તો જે ખેતીની જમીન હોય એમાં ખનિજ તત્વોનું પ્રમાણ એ 45% રહેલું છે. અને સૌરાષ્ટ્રના જે મેદાનો છે એમાં જમીનમાં શેનું પ્રમાણ આપણને વધુ જોવા મળે છે તો સૌરાષ્ટ્રના જે પણ મેદાનો છે એમાં ચૂનાનું પ્રમાણ સૌથી વધુ માત્રામાં આપણને જોવા મળતું હોય છે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ કે જીપ્સમમાં કયા કયા તત્વો રહેલા છે તો જીપ્સમ કે જેમાં કેલ્શિયમ અને સલ્ફર તત્વ એ મુખ્યત્વે રહેલા હોય છે. અને જીપ્સમ છે એ આપણે ઘણી જમીન સુધારક તરીકે પણ યુઝ કરતા હોય છે. બરાબર. ત્યારબાદ છે કઈ ઋતુમાં જમીનનો પીએચાંક ઊંચો રહે તો શિયાળાની જે ઋતુ હોય છે એમાં જમીનનો પીએચાંક આપણને ઊંચો જોવા મળે છે. અને ઉનાળાની જે ઋતુ હોય છે ત્યારે જમીનનો પીએચાંક આપણને નીચો જોવા મળતો હોય છે. ઉનાળામાં નીચો જોવા મળે છે, શિયાળામાં ઊંચો જોવા મળે છે. ત્યારબાદ છે મહુડાના ખોળમાં કયું તત્વ હાજર હોય છે તો મહુડાનો જે ખોળ હોય છે તેમાં સેપોનિન તત્વ આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ છે જુવારનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો જુવાર માટેનું જે મુખ્ય સંશોધન કેન્દ્ર છે એ સુરતમાં આવેલું છે. અને આઈસીઆર ડે છે તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો 16 જુલાઈના દિવસે આઈસીઆર દિવસની સ્થાપના કરવામાં આવી હતી. અને ત્યારબાદ છે હાઇડ્રોજન સાયનાઇડનું વિષકારક તત્વ એ કયા પાકમાં આપણને જોવા મળે છે તો હાઇડ્રોજન સાયનાઇડ જે વિષકારક તત્વ છે આપણને જુવારના પાકમાં જોવા મળે છે. મેં તમને અગાઉ પણ જણાવેલું હતું કે હાઇડ્રોજન સાયનાઇડ જો લીલા હોય મતલબ કે કુમળી અવસ્થામાં હોય તો તેમાં હાઇડ્રોજન સાયનાઇડનું પ્રમાણ વધારે હોય છે. અને જો પશુઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો પશુઓનું પણ મૃત્યુ થઈ શકે છે. બિકોઝ તો કે હાઇડ્રોજન સાયનાઇડ પ્રેઝન્ટ છે અને એ હાઈ ક્વોલિટીમાં છે કે જે પશુઓને પણ ઇફેક્ટ કરે છે સારી એવી રીતે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આપણો એમસીક્યુ સેશન અહીં ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે. થેન્ક યુ.